જમ્મુ કાશ્મીરના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પહલગામમાં એક ભયંકર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં આતંકવાદી હુમલામાં 26 જેટલા ભારતીયોની હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર 26 મૃતકોમાંથી 3 મૃતકો ગુજરાતના હતા, જેમાંથી ભાવનગરના 2 મૃતકો એક જ પરિવારના હતા. ત્યારે એક સુરતના યુવાનનું પણ મોત થયું છે. ઓબીસી, એસસી, એસટી, એકતા મંચ ભાવનગરના સભ્યોએ મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના પિતાપુત્ર મોરારીબાપુની કથા સાંભળવા માટે ગયા હતા, ત્યારે આતંકવાદી હુમલામાં તેમનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે 27 મૃતકોમાં 2 મૃતક વિદેશી હોવાનું પણ સામે આવ્યું છે. કોઈ સુવિધા નહીં, કોઈ ફેસિલિટી નહીં, કોઈ આર્મી નહીં, કોઈ પોલીસ નહીં. જ્યારે મોટા મોટા નેતા આવે, કોઈ વીઆઈપી માટે પાછળ કેટલી ગાડી, ઉપર હેલિકોપ્ટર શેનાથી હાલે છે? ટેક્સ પે કરે છે એના ઉપર નથી. વીઆઈપી માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી? હું નીચે આર્મી કેમ્પમાં ચિલ્લાઈને કહેતી હતી કે ઉપર કેટલા લોકો જખમી છે, તમે લોકો જલ્દી કંઈક કરો. અમે ઉપરથી પડતા આખડતા નીચે ઉતરતી હજી ઉપર કોઈ ફેસિલિટી ગઈ નહોતી. ઉપર આટલું બધું થઈ ગયું હતું, નીચે આર્મીને ખબર કેમ ન પડી કે ઉપર આ થઈ ગયું છે? આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી જાય છે. હિન્દુ મુસલમાનને અલગ કરીને હિન્દુના બધા ભાઈઓને ગોળી મારી છે. તો આપણી આર્મી કરે છે શું? લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં. અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહીં, કોઈ પોલીસમેન નહીં, કે કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં, કાંઈ જ સુવિધા નહીં. એમાંથી એક આર્મી મેન એવું કહે છે કે તમે લોકો ઉપર ફરવા શું કામ જાઓ છો? હવે તમે મને એ વાતનો જવાબ દો. જો આ રીતનું હતું તો તમે અમને જવા શું કામ દો છો? નહીં, હવે મારા ઘરનો સ્તંભ વયો ગયો છે. હવે તમે મને પાછો આપો, મારે બીજું કાંઈ ન જોઈએ. આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા. જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે, કેટલી ગાડીઓ હોય છે, તમારો જીવ છે. આ ટેક્સ પે કરે છે એનો જીવ નથી. આ છોકરાઓનું શું? આનું ભવિષ્ય શું? આને ડોક્ટર બનાવી છે, આને એન્જિનિયર બનાવો છો, હું કઈ રીતે બનાવીશ? નહીં, મને ન્યાય જોઈએ. મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ. આટલા વર્ષની સર્વિસમાં એને ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને, અને ઉપર જતા અમે કઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, ક્યાંય જઈએ છીએ, ફરીથી ટેક્સ, ટોલ ટેક્સ, બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો. તો મારા ઘરવાળાને જયારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી. મને એનો ન્યાય જોઈએ. તમે લોકો અહીંયા જ રહ્યો, તમે કહો મને કે તમે શું કરશો એના માટે. આ એક નહીં, આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા, બધાને આવડા છોકરા હતા. નહીં, સરકાર ખાલી કહે છે કે અમે કરશું. આ બધું બની ગયું. આ બધાને હોસ્પિટલ ખબર નહીં શું ફેસિલિટી મળી ન મળી. બીજે દિવસે આટલો કરફ્યુ, આટલી રોડ બંધ, રોડ ઉપર 100-200 જ્યાં જોઈને ઢગલા. નહીં સર, નહીં, સાંભળો, તમારે સાંભળવું પડશે. જયારે બધું પતી જાય પછી આપણી ગવર્મેન્ટ આવીને ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા, પોલીસ અહીંયા હતા, નેતા આવ્યા છે. પછી શું કામનું? અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાઓ છો શું કામ ફરવા? અને ત્યાં એક બોલ્યો તો બાકીના બધા સાંભળતા હતા, તો કોઈ કાંઈ ત્યારે કેમ ન બોલ્યું? અમે ત્યારે એમ બોલ્યા કે આર્મી મુર્દાબાદ, કે આર્મી હાય, તો અમને પકડીને કેમ અંદર ફેંકી દે છે? આજરોજ તારીખ 24/4/2025ના રોજ જે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામમાં જે હુમલો થયો છે એ નિમિત્તે આજે ભાવનગરની અંદર ઓબીસી, એસસી, એસટી સમાજ, માઇનોરિટી વર્ગના લોકો તમામ શ્રદ્ધાંજલિ આપવાને માટે એકઠા થયા છે. તો આપણે રૂબરૂ મળી અને આગેવાનોનું નિવેદન લઈશું. જી સાહેબ. જમ્મુ કાશ્મીરમાં જે
આતંકવાદીઓએ નિર્દોષ લોકોની હત્યા કરી છે એ ખૂબ નિંદનીય છે અને ઓબીસી એસટી જે તમામ કર્મચારીઓ સામાજિક કાર્યકરો એમને ખૂબ વખોડી નાખે છે અને એમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે તથાગત ગૌતમ બુદ્ધના ત્રિશર્ણ વંદના અને એ વંદના કરવામાં આવશે. તો મારી સાથે હિતેનભાઈ બૌદ્ધ છે, એમને વિનંતી કરું કે ત્રિશર્ણ વંદના બોલાવે અને શ્રદ્ધાંજલિ અર્પીએ. જી હિતેનભાઈ. નમો બુદ્ધાય. આજે જે આપણે આતંકવાદીનો જે કાંઈ હુમલો થયો છે એમાં જે મૃતક પામ્યા છે એમને આપણે શ્રદ્ધાંજલિ સ્વરૂપે તે શરણ હું બોલું છું. બુદ્ધં શરણં ગચ્છામિ, બુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ, સાધુ 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 સાધુ. આ ઘટના બાબતે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમસિંહભાઈ ધાપા આપણી વચ્ચે છે. ધરમસિંહભાઈ ધાપાને વિનંતી કરીએ કે આ ઘટનામાં ખરેખર કોણ જવાબદાર છે એ બાબતે તમારું શું કહેવું છે? ધરમસિંહભાઈ ધાપા. જી ધરમસિંહભાઈ. જે પહેલગામમાં ઘટના બની અને આતંકવાદી દ્વારા જે નિર્દોષની હત્યા કરવામાં આવી છે એમાં ટોટલી સરકારની જવાબદારી છે. કારણ કે એટલા બધા લોકો પર્યટનમાં જ્યારે હોય તો ખરેખર સુરક્ષાની જવાબદારી સરકારની હોય છે, પણ સરકાર પૂરેપૂરી નિષ્ફળ છે અને એક પણ ત્યાં સુરક્ષા માટે કર્મચારી હોતા નહીં. અને એવું લાગે છે કે આ આતંકવાદી હુમલો ખરેખર તો સાજિશ હોવી જોઈએ, બરાબર. એટલે સરકારને તે અમે વખોડીએ છીએ કે ભાઈ જ્યારે પર્યટનો ત્યાં જતા હોય તો ત્યાં તમારે સુરક્ષા માટે તમારે ત્યાં મૂકવા જોઈએ. અને જોયું તો એક પણ કર્મચારી સુરક્ષા માટે નહોતા, એટલે પૂરેપૂરી સરકાર જવાબદાર છે. ધરમસિંહભાઈએ જે વાત કરી એ એમ કીધું ભાઈ સરકારની, તો એ શા માટે કે ભાઈ મારા આખા દેશમાંથી લોકો કાશ્મીરમાં ફરવા જાય તો એ બધાને ખાતરી હોય કે ભાઈ સરકાર અમારી સુરક્ષા કરશે. આખા ભારતના બધા લોકોને ખબર છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો ત્રાસ હતો, તો આતંકવાદીઓ જ્યારે આવશે ત્યારે એ કંઈ ફૂલમાળા નથી વરસાવવાના, એ તો આવું જ કરવાના ને કે લોકોમાં કેમ અંદરો અંદર વિગ્રહ થાય. તો એ તો હિન્દુ મુસલમાનનું કરવા એ તો કરવા જ માગે છે. તો સરકાર અને ગોદી મીડિયા પણ એ જ કરવા માગે છે કે એ હિન્દુ મુસલમાન મુસ્લિમ કે ધર્મના નામે બધા એમ કે ગોતીને પૂછીને માર્યા. પણ એ બન્યું ક્યારે? તો આતંકવાદીઓ તો એ જ કરવાના છે ને, અને એ જ ભારતના ગોદી મીડિયા કરે છે. ખરેખર તો સરકાર ઉપર લોકોને વિશ્વાસ હતો કે અમારી રક્ષા ત્યાં થશે, પણ જે લોકો આપણે જે ટીવી મીડિયામાં સોશિયલ મીડિયામાં જે લોકો ત્યાં હતા અને જે ભોગ બન્યા છે એમની વાતો સાંભળીને ત્યારે ખબર પડે કે ત્યાં એક પણ સુરક્ષા કર્મચારી નહોતો. મતલબ કે સુરક્ષા કર્મચારી ત્યાં નહીં રાખીને સરકારે આ જે પ્રવાસીઓ છે એને રામ ભરોસે છોડી દીધા. આવા જમ્મુ કાશ્મીર જેવા રાજ્યની અંદર આવું કરે એ ખરેખર તો યોગ્ય ન કહેવાય. લોકોએ આતંકવાદીઓ તો હંમેશા એ જ કામ કરવાના છે, એની પાસેથી આશા ન રખાય, પણ સરકાર પાસેથી આપણે આશા રાખવી કે સુરક્ષા કરવી જોઈએ. તો ખરેખર જવાબદારી સરકારની છે. એ જે ધરમસિંહભાઈ કીધું એ ખરેખર યોગ્ય લાગે છે. આપણે તો શું કરી શકીએ કે મૃતક છે એમને શ્રદ્ધાંજલિ આપીએ, એનાથી વિશેષ તો શું કરીએ. અને ભવિષ્યમાં આવી એક પણ ઘટના ન બને એટલે જે કોઈ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, આ તમામ જવાબદારી હંમેશા એમણે લેવી પડે. આપણું ઘર હોય, આપણા દેશ હોય અને એમાં બહારના આતંકવાદી આવીને જો હુમલો કરી જાય તો એ આપણી નબળાઈ કહેવાય. એમાં આતંકવાદી તો એ જ કરવાના છે ને, પણ નબળાઈ આપણી છે. ફરીથી આ શ્રદ્ધાંજલિ નિમિત્તે બધા દર્શકોને જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. સાધુ 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 સાધુ. સાધુ.